જો આપણે દાળ પૂરી બનાવીએ છીએ એટલે એ આઈટમ સરસ લાગે છે અને સાંજની રસોઈમાં અલગતા લાગે છે. એટલે એના માટે આપણે ચણાની દાળ લેવાની છે. ચણાની દાળ લઈને બાફી લીધી છે જો આવી રીતે. અને એમાં સાથે એક મોટું બટેટું બાફેલું છે. બરાબર. હવે જો અહીંયા તેલ આવી ગયું છે આપણું. એટલે એમાં આપણે એક નાની ડુંગળી ઝીણી કટ કરેલી છે એટલે પહેલાં એ એડ કરશું. એને સોતણાવા દઈશું. લસણની ચટણી એડ કરશું. આવી રીતે હવે ડુંગળી લસણને થોડી વાર સોતણાવા દઈશું આપણે. જો આ બટેટું જે બાફેલું આપણે કર્યું હતું એ આવી રીતે આપણે સહેજ મેશ કરી દઈશું એમાં. એટલે દાળનો જે રસો હોય તે આમ ઘટ લાગે સરસ. એટલે એમાં આપણે મસાલો કરી દઈશું. જેટલી ક્વોન્ટિટી પ્રમાણે હળદર, મરચું અને ગરમ મસાલો. જે ગરમ મસાલો કોઈ જે વાપરતા હોય ગમે તે મસાલો ગરમ આમાં ચાલે. એવું કોઈ એવું નથી કે આ બ્રાન્ડનો કે આ જોવે એવું. બરાબર. સ્વાદ અનુસાર મીઠું. હવે એમાં પાણી એડ કરી દઈશું. હવે આપણી જે આ દાળ છે એમાં આપણે બટેટું મેશ કરી દીધું છે. તો એમાં એક બટેટું આપણે સહેજ મેશ કરી દીધું છે. હવે આપણે આ દાળ નાખી દઈશું. જો હવે આપણે આને ઉકળવા દેવાની છે. અને હવે આપણે આની સાથે સિમ્પલ વ્હાઈટ એકલા લોટમાં મીઠું નાખી અને પૂરી બનાવશું. જો હવે આપણી દાળ રેડી છે. એની સાથે પૂરી, ડુંગળી ને પાપડ, આખી આપણી પ્લેટ રેડી છે. તો એકવાર ચોક્કસથી આ દાળની ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે ચણાની દાળ.